શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. દુકાન આજે ખુલ્લી નથી. The store is not open today. મારો જન્મ ઈસવીસન 1977 ઓસાકામાં થયો હતો. I was born in Osaka in 1977. લોખંડ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. Iron is a very useful metal. મારા માટે તે કરવું સહેલું હતું. It was easy for me to do so. બીજા કોઈએ મદદ કરવાની ઈચ્છા પ્રગટ ના કરી. Nobody else offered to help. કૃપા કરી ધીમા અવાજે વાત કરો. Please speak in a low voice. તેણીએ ખોટો નંબર લગાડ્યો. She dialed the wrong number. અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. Smoking is not allowed here. શાંતિથી ઊભા રહો. Stand still and keep silent. તે શહેર 2 માઇલ દૂર છે. That town is 2 miles away. મેં તેની ચિઠ્ઠીનો જવાબ આપેલો છે. I have answered his letter. હું કાલે તેને મળવા જઈશ. I will see him tomorrow. મેક્સિકોમાં સ્પેનિશ બોલાય છે. Is Spanish spoken in Mexico? તે મારા માટે ખૂબ જ અઘરું હતું. It was too difficult for me. મારું જીન્સ પેન્ટ ધોયા પછી સંકોડાઈ ગયું. My jeans shrank in the wash. મને 1 કપ ચા આપો. Please give me a cup of tea. તેણીએ કહ્યું કે તે ખુશ હતી. She said that she was happy. સિપાહીઓને ખતરાની આદત હોય છે. Soldiers are used to danger. તમારા મોજા ઉતારો. Take off your socks, please. જાપાનીઓની આંખો કાળી હોય છે. The Japanese have dark eyes. હું કાલે તારા પિતાજીને મળ્યો. I met your father yesterday. હું આ રવિવારે ડ્યુટી પર હોઈશ. I will be on duty this Sunday. લગભગ 10 અરબ yen હશે. Is it about 10 million yen? માનો કે સપનું સાચું થઈ ગયું હોય. It's like a dream come true. જુઓ બહાર શું થઈ રહ્યું છે. See what's going on outside. તેણીએ $100 બચાવી લીધા. She saved $100. કોઈકે દરવાજો ખખડાવ્યો. Someone knocked the door. 10 ઘર સળગીને રાખ થઈ ગયા. 10 houses were burned down.
ગરમ પાણી નથી આવતું. The hot water isn't running. મને ચાલવા કરતા સાયકલ વધુ પસંદ છે. I prefer walking to cycling. મને માફ કરજો, મારા પિતાજી ઘરે નથી. I'm sorry, my father is out. અંગ્રેજી બોલવું અઘરું છે? Is it hard to speak English? આપણે ખર્ચા ઓછા કરવા પડશે. Let's cut down our expenses. આ મોટા ડબ્બાને કોઈ હલાવી નથી શકતું. No one can move this big box. તેણીએ તેને એકલા જવા દીધું. She allowed him to go alone. તેણીનું પર્સ ચોરી લેવામાં આવ્યું. She was robbed of her purse. મેક્સિકોમાં સ્પેનિશ બોલાય છે. Spanish is spoken in Mexico. તે દિવસ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. Thank you for that day. રૂમમાં તમાકુની સુગંધ હતી. The room smelled of tobacco. મેં તેને સડક ઓળંગતા જોયો. I saw him crossing the road. જ્યાં ઘુસાડવું હોય ત્યાં ઘુસાડો. Insert it wherever you like. આ સમયની બરબાદી છે. It is a sheer waste of time. મેરીને સ્પા જવું પસંદ છે. Mary loved going to the spa. કોઈએ મારા સવાલનો જવાબ ન આપ્યો. Nobody answered my question. તેણીએ આમંત્રણ સ્વીકાર ન કર્યું. She declined the invitation. તે પોતાના વાળને અંબોડામાં બાંધે છે. She wears her hair in a bun. અંગ્રેજી બોલવું સહેલું નથી. Speaking English isn't easy. ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. Thank you very much, doctor. મેં દૂધની 2 બોટલ ખરીદી. I bought 2 bottles of milk.